વર્ષે જ્યારે સુકેશની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણ એની કથા લઈને જ્યારે અમે આવ્યા ત્યારે રોજ અલગ અલગ ઘરે પધરામણી કરવાનું અવસર મળતો, ઠાકોરજીના પગલા પડતા, ડાકોરવાળાના પગલા પડતા. તો ગયા વર્ષે જ્યારે અમે કથા કરવા માટે અહીંયા આવ્યા ત્યારે તમે બધાય જાણો છો કે આપણા જ વિસ્તારના એટલે કે અમારે દિવાળીબેન અને એનો દીકરો ભાઈ દિવ્યેશભાઈ, તો હું દિવ્યેશભાઈને કહીશ કે અહીંયા ઉપર આવે, મા દીકરો બંને આવે અહીંયા ઠાકોરજીને માથું અડાવશે, વંદન કરશે. ગયા વર્ષે જ્યારે અમે આવ્યા દિવ્યેશભાઈના ઘરે જ્યારે ગયા ને ત્યારે મારે તમને બતાવવું છે એમ કે આ દિવ્યેશભાઈ ચાલી પણ નહોતા શકતા. હું જ્યારે એમના ઘરે ગયો ત્યારે એ ચાલી નહોતા શકતા, પણ મારો ડાકોર વાળો જેને ચલાવવા માંગતો હોય પછી એમાં વાર ન લાગે. વાલા ડાકોર વાળાએ કેવી દયા કરી એની ઉપર. વામન દાદા તો ખાલી માત્ર માધ્યમ છે. એટલા માટે હું હંમેશા એમ કહું કે વક્તા કો મત પકડો, વક્તા કો મત પકડો, વક્તા કા વક્તવ્ય કો પકડો. અહીંથી એકાદ સારી વાત જો તમારા હૃદયમાં બેસી જશે તો તમારું હૃદય પરિવર્તન થઈ જશે. તો એવા અમારો દિવ્યેશભાઈ અને દિવાળીબેન બંનેને આપણે કહીશું અહીંયા ઉપર પધારે. અત્યારે તમે જુઓ એ દિવ્યેશભાઈ ચાલીને કથામાં આવ્યા છે. પહેલી વાર હું જ્યારે ગયો મનીષભાઈ એમના ઘરે ત્યારે એનાથી સીડી પણ નહોતી ઉતરાતી. મેં એને કીધું કે મને મારા ડાકોર વાળા ઉપર ભરોસો છે. વામન દાદા તો ખાલી નિમિત્ત છે, પણ મને મારા ઠાકોરજી ઉપર ભરોસો છે. તમે ખાલી આટલું કરજો અને આવતા વર્ષે તમે દોડતા દોડતા મને લેવા માટે આવશો, તમે મારા ડાકોર વાળાનું સ્વાગત કરશો. જુઓ આ માણસ, મારે આમાં હું કોઈ મોટાઈની વાત નથી કરતો વાલા, પણ અત્યારે જુઓ તમે આ ચાલીને આવે તો મને મારા બાપ ઉપર ગૌરવ થાય. આ જો થઈ શક્યું હોય તો માત્ર ને માત્ર કેવલ ને કેવલ એ મારા ડાકોર વાળાએ કર્યું છે. એમાં વામન દાદા તો ખાલી માત્ર નિમિત્ત છે વાલા, માધ્યમ છે. તો મારે તમને બધાને કહેવું છે કે હવે જો આમાંથી તમને કઈ સમજાતું હોય તો ભગવાનનું ભજન છોડતા નહીં, ભગવાનનું ભજન ભૂલતા નહીં. એક દિવસ કદાચ ભોજન ભૂલી જાવ તો ચાલશે, પણ જેને સુખી થવું હોય ભગવાનનું ભજન છોડતા નહીં વાલા. આ જુઓ ભગવાનના ભજનનો પ્રતાપ, એ વ્યક્તિ સામે ચાલીને અહીંયા આવે છે. તમે વિચાર તો કરો, જેને ડાકોર વાળા દોડાવવા માંગે પછી કોઈની તાકાત નથી કે એને રોકી શકે વાલા. એકવાર જોરદાર તાળીઓથી અમારો દિવ્યેશભાઈ, આપણે એને પ્રાર્થના કરીએ ઠાકોરજી એના ક્ષેત્રમાં એને ખૂબ આગળ વધારે અને ખૂબ દોડે. દિવ્યેશભાઈ, પહેલી વખત જ્યારે હું આવ્યો ભાઈ ત્યારે તમે ચાલી શકતા હતા ખરા? બરાબર, ખાલી હું બોલું તમારા બોલો કે તમે ચાલી શકતા હતા? ના. કોની દયા થયા? ડાકોર વાળા અત્યારે બરાબર છે. પેલા નોકરીએ નહોતા જતા, અત્યારે નોકરીએ જવા લાગ્યા. જે દી ચાલતો નહોતો વાલા, અત્યારે જવાય છે ભાઈ? હા, જવાય છે. મારો ખૂબ ખૂબ આશીર્વાદ કે ઠાકોરજી તમને ખૂબ ખુશ રાખે, ખૂબ પ્રસન્ન રાખે, અને આવી રીતે તમે આમને દોડતા રહ્યો, ભગવાન તમને દોડાવે એવો અમારો આશીર્વાદ. બોલો રાજા રણછોડ કી જય. જોરદાર તાળીઓથી આપણે એનું સ્વાગત કરીશું, અભિનંદન કરીશું અને એ એમના આસન ઉપર જશે. આ તો મારે ખાલી તમને દર્શન કરાવવા છે કે ભગવાન શું કરાવી શકે. ભગવાનની દયા થાય તો આટલી જ વાર લાગે વાલા. તો એકવાર જોરદાર તાળીઓથી આ સુકેશની ધરતી, આ હું કોઈ આત્મશ્લાઘા નથી કરતો, તમને કોઈને હું અંધશ્રદ્ધા વંદે પરમાનંદ માધવમ. જો ભગવાન કરાવે ને તો આટલી જ વાર લાગે, વિશેષ સમય લાગતો આટલો જ સમય લાગે. જો ઈશ્વરને કરવું હોય તો વધારે સમય લાગતો તો આપણે એમને કહીશું કે ઠાકોરજી ખૂબ એમને સુખી રાખે, ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને હરિભજનમાં વ્યસ્ત રાખે એવો એમને આશીર્વાદ. અને મહાદેવ હર અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક પ્રદક્ષિણા કરી અને તમે તમારા આસન ઉપર આરામથી બેસો ભાઈ, જેવી તમારી સાનુકૂળતા.
એકવાર જોરદાર તાળીઓથી આ સુખેશની ધરતીને વધાવો વાલા. સુખેશની ધરતી છે ને એ ખૂબ વંદનીય ધરતી છે વાલા. આ ધરતી ઉપર મને જાત જાતના અનુભવો થયા છે અને તમને થશે, એમાં કોઈ બેમત નથી. કારણ કે ભગવાન કરાવવા ચાહે તો પછી વાર લાગતી નથી. તો આપણે જય હો જય હો.